વધીએ અને આજે લ્યુપિનમાં તમને 3%થી વધુનો ઉછાળો છે. કંપનીએ ડાયાબિટીસ પોર્ટફોલિયો વધારવા માટે ભારતીય કંપની સાથે કરાર કર્યા છે. સંપૂર્ણ અહેવાલની જાણકારી મેળવીએ સહયોગી વિની મોતીવાલા પાસેથી. જી વિની, ખાસ કરીને શું ડિટેલ બની રહી છે આ નવા એક્વિઝિશનની? તો આજે લુપિન ફોકસમાં છે કેમ કે બે પોઝિટિવ ન્યૂઝ આવી છે. એક તો લુપિને અક્વાયર કરી ડાયાબેટિક મેડિસિન જે છે હમીસલિન, આ એલી લીલીથી અક્વાયર કરી છે ઇન્ડિયામાં એ લોકોએ. તો આ ડ્રગ ક્વાઇટ પોઝિટિવ છે એની ડાયાબિટીસ પોર્ટફોલિયો માટે. લુપિને Q2માં બી કહેલું અને એની પહેલાં બી કીધેલું કે એ લોકોને 3 ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ્સ પર ફોકસ કરવો છે. એક છે કાર્ડિયોલોજી, રેસ્પિરેટરી ડ્રગ્સ અને બીજું છે ડાયાબિટીસ. અને ડાયાબિટીસ એના ટોપમાં લિસ્ટમાં હતું કે જે એની ફોકસ એરિયા છે. તો આ શ્યોરલી એક એનો પાર્ટ છે જે એક્વિઝિશન અક્વાયર કર્યું આ નવું ડ્રગ, એ એક ઇમ્પોર્ટન્ટ વન છે કંપની માટે એનો ડાયાબિટીસનો પોર્ટફોલિયો વધારવા માટે. તો એ લોકોની ગ્રોથ Q2માં FY25માં ડાયાબિટીસ પોર્ટફોલિયોની અરાઉન્ડ 19% હતી, જે આઉટ પરફોર્મ કરી હતી આપણું ઇન્ડસ્ટ્રીનું જે ગ્રોથ હતું એ ખાલી 9% હતું. તો ઓબ્વિયસલી ડાયાબિટીસનું એ લોકોનું જે ગ્રોથ છે કાફી સારું છે, 19% છે અને આ પોર્ટફોલિયો એડિશન એ લોકોના માટે પોઝિટિવ છે. હવે બીજી ન્યૂઝ ફ્લો શું છે? બીજી ન્યૂઝ ફ્લો બે ફોરેન કંપનીઝના માટેમાં છે. જે એક છે કે ટેવા જે છે એનું એ લોકોએ ફાઇલ કરી છે પેટિશન. આ કોની અગેન્સ્ટ છે? એમનિલ. નાવ એ એક લિટિગેશન બે કંપનીની વચ્ચે ચાલે છે. આ ડ્રગ એ લોકોની જે લિટિગેશન ચાલે છે એ છે જેનેરિક વર્ઝન ઓફ પ્રો એર. આ ડ્રગ જેનેરિક વર્ઝન પ્રો એર જે છે એ લુપિન બી વેચે છે. અને લુપિનના માટે પોઝિટિવ કેમ થયું? કેમ કે બે કંપની જે ઝઘડે છે ટેવા અને એમનિલ, એ લોકોનું જે ડ્રગ લોન્ચ છે એ પોસ્ટપોન થઈ ગયું. તો લુપિનની પાસે જે ડ્રગ છે એ હજી બી એની સેલ્સ છે એ વધ્યા કરશે, ડિક્લાઇન નહીં આવે સેલ્સમાં. તો એનાલિસ્ટ એક્સપેક્ટ કરતા હતા કે આની વજહથી આ જે ડ્રગનું અગર કંઈ લોન્ચ થઈ ગયું તો કોમ્પિટિશન વધી જશે આ ડ્રગમાં અને એની વજહથી એ લોકોને થોડું પ્રેશર આવી શકે. પણ હવે આ ડ્રગ લોન્ચ ડીલે થઈ ગયું, એના માટે આ પોઝિટિવ થઈ ગયું લુપિન માટે અને એટલા માટે લુપિનનો સ્ટોક આજે પાસિંગ છે. ખાસ કરીને જુઓ અહીંયાથી આજે ડ્રગ લોન્ચ થોડું ઘણું ડિલે થયું છે એને લઈને અહીંયાથી જે એક નેગેટિવ વાત માનવામાં આવતી હતી તે હવે અહીંયાથી આપણને પોઝિટિવ થતી દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને એના પર આપણે એક ફોકસ રાખતા રહીશું.